તો જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે માત્ર એક જ વિડીયોમાં સમજીશું કે માર્કેટનું વ્યૂ કઈ રીતે ફાઇન્ડ કરવું. આપણે સવારે જ્યારે સૌથી પહેલા ચાર્ટ ઓપન કરીએ ત્યારે આપણા માઇન્ડમાં એ ક્લિયર હોવું જોઈએ કે આપણું આજનું વ્યૂ કયો, વિઝન કયો, બાયસ કયો, જે કાંઈ પણ કયો એ ક્લિયર હોવું જોઈએ કે આપણે આજે બાય કરવાનું છે કે સેલ કરવાનું છે. એને બાયસ કહેવાય, ટૂંકમાં વ્યૂ કે બાયસ જે પણ કયો એને, કે બાય કરવાનું છે કે સેલ કરવાનું છે, એ ઝોન ફાઇન્ડ કરવાનો છે. કેમ કે ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જ એ બને છે કે તમારો વ્યૂ શું છે. તમારો બાય સાઈડનું વિઝન બનતું હોય ત્યારબાદ તમે એ નક્કી કરી શકો કે હવે આપણે કયા સેટઅપ પર, કઈ જગ્યાએથી, કયા ઝોનથી એન્ટ્રી કરવી, એક્ઝિટ કરવું, એ બધું પછીની વાત છે. પહેલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે વ્યૂ. જો તમારો વ્યૂ જ રોંગ હશે, માર્કેટ અલગ ડાયરેક્શનમાં જતું હશે અને તમારો વ્યૂ અલગ હશે, તો તમારો લોસ પાકો છે. એટલે માર્કેટનું ડેઈલી બાયસ કઈ રીતે ફાઇન્ડ કરવું એ આપણે આ વિડીયોમાં લર્ન કરીશું. ડાયરેક્ટલી ચાર્ટ પર જ એવું લાગશે તો ડ્રોઈંગ કરીને પણ સમજાવી દઈશ, પણ મારી કોશિશ એવી છે કે ચાર્ટ પર સમજીએ તો વધારે મજા આવે. ટાઈમ ફ્રેમ ને બધું તમને વ્યવસ્થિત રીતે સમજાઈ શકે. ગોલ્ડના ચાર્ટ પર સમજશું આપણે, બરાબર. કોઈ પણ ચાર્ટ પર પછી તમે એપ્લાય કરી શકો છો, કોઈ પણ કોમોડિટી, કોઈ પણ સ્ટોક્સ. સૌથી પહેલી આપણી વસ્તુ હોવી જોઈએ કે ચાર્ટ ઓપન કરો તમે સવારમાં એટલે તમારા હાયર ટાઈમ ફ્રેમ જોવાનો, જેમ કે 4 કલાક, 1 કલાક, કોઈ પણ હાયર ટાઈમ ફ્રેમ લઈ લેવાનો, જે રીતે તમે ટ્રેડ કરતા હોય એ પ્રમાણે. અને એમાં પહેલી વસ્તુ જોવાની માર્કેટ સ્ટ્રક્ચર. ફર્સ્ટ થિંગ, માર્કેટનું સ્ટ્રક્ચર. મોટા ટાઈમ ફ્રેમ પર માર્કેટ બુલિશ છે કે બેરિશ છે એ સૌથી પહેલા આપણે ફાઇન્ડ કરવાનું. થોડોક આપણે પ્રીવિયસ ચાર્ટ જોશું જેથી કરીને આપણે વધારે પ્રોપર ખ્યાલ આવે. ક્યાંય પણથી જોઈ શકીએ છીએ આપણે. જેમ કે આજ જોઈએ, ચલો. આજે તમને દેખાય 4 કલાકમાં એક ડ્રોપ આવ્યો, બરાબર. એને આપણે પ્રોપરલી માર્ક કરીએ તો આ એક બેરિશ માર્કેટ સ્ટ્રક્ચરમાં માર્કેટ વર્ક કરતું હોય. આગળનું કઈ બન્યું નથી. આ જેટલી રેલી, આ ડ્રોપ આવ્યું છે, બ્લેક તમે જે લાઈન જોવો છો એટલું જ બન્યું છે. એ રીતે આપણે આગળ માર્કિંગ કરશું. ફરીથી પુલ બેક, ફરીથી એક ડાઉન સાઈડની મુવમેન્ટ, ફરીથી પુલ બેક, ફરીથી એક ડાઉન સાઈડની મુવમેન્ટ. અહીંયા સુધી જ માર્કેટ હજી આવેલું છે. બીજું આથી વિશેષ કાંઈ બનેલું જ નથી. મોટા ટાઈમ ફ્રેમમાં છે એટલે પુલ બેક સિંગલ કેન્ડલમાં હોય તો પણ આ બહુ વધારે પીપ્સનું હશે, કેમ કે 4 કલાકનો ટાઈમ ફ્રેમ છે, બરોબર. આ રીતનું આપણું માર્કિંગ થઈ ગયું. પછી આપણે લાસ્ટ બ્રેક ઓફ સ્ટ્રક્ચર માર્ક કરવાનું. બ્રેક ઓફ સ્ટ્રક્ચર બધાને ખ્યાલ જ હશે કે શું, છતાં એક વખત કહી દો કે માર્કેટ આ રીતે જાતું હોય, આ ઉપરની સાઈડ જાય છે, બરાબર. બુલિશ ટ્રેન્ડ છે માર્કેટનો. ત્યારે જ્યારે આ હાયર હાઈ બનાવ્યો હોય, આ હાઈ છે, દેન આ હાયર હાઈ છે, એનીથી ઉપર નીકળી જાય જ્યારે માર્કેટ, એની ઉપર ક્લોઝિંગ આપી દે, ત્યારે અહીંયા પર બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયું એવું કહી શકાય, બરોબર. આ એક બ્રેક ઓફ સ્ટ્રક્ચર છે. અને સેલ સાઈડ પણ સેમ જ. માર્કેટ જ્યારે બેરિશ સ્ટ્રક્ચરમાં કામ કરતો હોય ત્યારે પણ સેમ જ. એક પુલ બેક લે, ફરીથી જાય, પુલ બેક લે, ફરીથી જાય. એમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર અહીંયા થયું કહેવાય, અહીંયા બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયું કહેવાય, અહીંયા થયું કહેવાય. તો એ રીતનું બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપણે ફાઇન્ડ કરવાનું છે. તો લાસ્ટ બ્રેક ઓફ સ્ટ્રક્ચર અહીંયા છે. પછી બ્રેક ઓફ સ્ટ્રક્ચર વાળો જે ડ્રોપ હોય, જે પાર્ટ જેમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયું હોય, માની લો કે અહીંયા થયું છે, અહીંયા આ લાસ્ટ છેલ્લું બ્રેક ઓફ સ્ટ્રક્ચર માર્ક કરવાનું. આ કરી લીધું આપણે કે આ છેલ્લું બ્રેક ઓફ સ્ટ્રક્ચર છે. ત્યારબાદની જે મુવમેન્ટ હોય આ આખી સેલ સાઈડનું, આ આખું માર્ક કરવાનું. એનું ટોપ ને એનું બોટમ. ટોપ એટલે ઉપરનો ભાગ, બોટમ એટલે સૌથી નીચેનો ભાગ, બરોબર. આખું ડ્રોપ કહેવાય. માર્કેટ ઉપર ગયું હોય તો એને રેલી કહેવાય, નીચે આવ્યું હોય એને ડ્રોપ કહેવાય. તો આખું ડ્રોપનું હાઈ ને લો માર્ક કરી લેશું આપણે, જે આપણે અહીંયા કરીએ ચાર્ટ પર ડાયરેક્ટ. આ લાસ્ટ અહીંયા પર બ્રેક ઓફ સ્ટ્રક્ચર થયું, આ લાસ્ટ બ્રેક ઓફ સ્ટ્રક્ચર, બરાબર. ત્યારબાદની આ જે ડ્રોપ છે એ આપણે આખું એનું હાઈ અને લો માર્ક કરી લેવાનું.
એનો હાઈ, એનો લો. ત્યારબાદ તમે નાના ટાઈમ ફ્રેમમાં શિફ્ટ થઈ શકો છો, જેમ કે 4 કલાકનો છે તેમાંથી હું 1 કલાકના ટાઈમ ફ્રેમમાં આવી જાઉં, બરોબર. અને આપણું આટલું માર્કિંગ ડન, કે આપણે આખું લાસ્ટ જે બ્રેકઅપ સ્ટ્રક્ચર થયું એના પછીનો ડ્રોપ આખો માર્ક કરી લીધો છે, હાઈ અને લો બંને માર્ક કરી લીધું છે. હવે કરવાનું શું? હવે કરવાનું આપણે જે એ માર્ક કર્યું છે હાઈ અને લો, એનું અધ વચ્ચેથી બિલકુલ મિડમાંથી બે હિસ્સા કરવાના, બરાબર. અહીંયા તમને સાઈડમાં સ્કેલનું ઓપ્શન જોવા મળતું હશે, એ લઈ અને બે ભાગ કરવાના આ રીતે, સિમ્પલી બે ભાગ. આ થઈ ગયું ડન. હવે આની ઉપરનું જે છે, આની ઉપર તમારે ઓનલી સેલ સાઈડનું જ બાયસ રાખવાનું. આની ઉપર માર્કેટ હોય, તમે ક્યાંયથી પણ બાય સાઈડનું ટ્રેડ ફાઇન્ડ કરવાની કોશિશ નહીં કરશો. અને આની નીચે જ્યારે જ્યારે માર્કેટ આવે છે ત્યારે તમારે બાય સાઈડનું જ વિઝન રાખવાનું, સેલ સાઈડનું ટ્રેડ ફાઇન્ડ કરવાની કોશિશ નહીં કરવાની. ટૂંકમાં આપણે જે હાઈ અને લો માર્ક કર્યા એના બે ભાગ કરી દેવાના. જ્યારે માર્કેટ વચ્ચે છે ત્યારે તો ટ્રેડ જ નહીં કરવાનું, ત્યારે એ બસ રિટેલર લોકોને ટ્રેપ કરે છે, માર્કેટમાં લિક્વિડિટી ક્રિએટ કરે છે, એ જ વસ્તુ કરે છે. આની વચ્ચે જ્યારે આ લાઇનની આજુબાજુ હોય, એ લાઇન ઉપર વચ્ચે જ્યારે માર્કેટ ટ્રેડ કરતું હોય ત્યારે આપણે ટ્રેડ કરવાનું જ નથી. મોટા ટાઈમ ફ્રેમ પર આ આપણું એક આખું, આમાં આપણે બાય સાઈડ સેલ સાઈડનું જ વિઝન રાખવાનું, સોરી બાય નહીં, સેલ સાઈડનું વિઝન અહીંયા પર રાખવાનું જ્યાં સુધી માર્કેટ આની ઉપર છે, બરાબર. આની ઉપર સેલ સાઈડનું વિઝન, આની નીચે બાય સાઈડનું વિઝન. પછી તમારે નાનો ટાઈમ ફ્રેમ શિફ્ટ કરી એમાં ઝોનને જે બધું માર્ક કરવાનું હોય કરી લેવાનું. હું નાના ટાઈમ ફ્રેમ પર જઈને પછી ટ્રેડ કરવા માટે બેસ્ટ સેટઅપ લિક્વિડિટી હોય, બરાબર. એસએમસી નો કોઈ પણ કન્સેપ્ટ લગાવો તમે, અને બેસ્ટ વસ્તુ મારી જેમ કરવું હોય તો તમે લિક્વિડિટી સારી જ્યાં લિક્વિડિટી હોય એ ફાઇન્ડ કરી નાના ટાઈમ ફ્રેમ પર એ ઝોન ડ્રો કરી લેવાનો. એન્ટ્રી એક્ઝિટ બધું જ તમને એક્સપ્લેન કરીશ, વિડીયો લાસ્ટ સુધી જોજો. અને એકદમ સિમ્પલ રીતે, બને એટલી સિમ્પલ લેંગ્વેજમાં એક્સપ્લેન કરવાની કોશિશ કરું છું. તો એ લાઈનની ઉપર આપણે બોક્સ બનાવી જ દેવાનું આખું, કે આમાં આપણે સેલ સાઈડના જ સેટઅપ ફાઇન્ડ કરવાના છે, બરાબર. આ ઝોન જ્યાં સુધી છે, રેડ કલર ઓપેસિટી આની થોડીક ઓછી કરી દો. આખો સેલિંગ એરિયા છે એવું કહી શકીએ આપણે. અને એની નીચેનો જે છે એ આખો આપણો બાઇંગ એરિયા, બરાબર. આમાં માર્કેટ આવે એટલે આપણે બાય સાઈડનું ટ્રેડ ફાઇન્ડ કરવાનું. ઉપર હોય ત્યાં સુધી 15 મિનિટ ટાઈમ ફ્રેમ પર જતા રહીએ આપણે, નાના ટાઈમ ફ્રેમ પર. કહા ગયા હમારા માર્કિંગ? મળી ગયો. માર્કેટ જ્યાં સુધી આમાં છે ત્યાં સુધી આપણે ટ્રેડ નહીં કરશું, બરોબર. આપણે આ ડ્રો કરેલું હોય એટલે આપણે સાફ ખબર પડે માર્કેટ અત્યારે વચ્ચે છે, ના ઉપર છે ના નીચે છે. આમાં કાંઈ પણ ટ્રેડ બનતું જ નથી, બરોબર. 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં હું આવી ગઈ છું, ટાઈમ ફ્રેમ મેં શિફ્ટ કર્યો છે, 15 મિનિટ પર છું. અને માર્કેટનો ટ્રેન્ડ બેરિશ છે, તો આપણે મોટા ટાઈમ ફ્રેમ પર માર્કેટ બેરિશ છે, તો નાના ટાઈમ ફ્રેમ પર પણ આપણે જો ટ્રેન્ડની સાથે જઈ શકીએ તો વધારે સારું. અગેન્સ્ટ જઈએ તો બહુ સ્ટ્રોંગ આપણી પાસે રીઝન હોવા જોઈએ ટ્રેડ લેવાના, બરોબર ને. જ્યારે પણ આપણે આપણું એક સેટઅપ કે ઝોન ડ્રો કરીએ કે અહીંયાથી મારો આ સેલિંગ ઝોન છે, અહીંયાથી મારે સેલ સાઈડનું એક ટ્રેડ લેવું છે, તો આપણે તરત પછી વિચારવાનું કે અહીંયાથી બાઇંગ શું કામ ના આવે. એ ક્વેશ્ચન આપણો ક્લિયર જ હોવો જોઈએ કે અહીંથી બાય સાઈડના એક્ઝિક્યુશન ના બને. એ રીઝન આપણી પાસે હોય તો આપણું જે લોજિક હોય, એના કન્વિક્શન હોય આપણું ટ્રેડનું, એ વધારે આપણે કન્વિક્શન મળી શકે. અને ઓકે, કન્વિક્શન આપણું બહુ સ્ટ્રોંગ થઈ જાય અને સારી રીતે ટ્રેડ કરી શકીએ, બરોબર. તો આ જે રેડ ઝોન છે એમાં પણ આપણે નાના ટાઈમ ફ્રેમ પર વ્યવસ્થિત રીતે ઝોન માર્કિંગ કરી લેવાનું. આપણે જે એસએમસીના કન્સેપ્ટ શીખ્યા છે એ પ્રમાણે જોઈએ તો નોર્મલી એકદમ સાવ બેસિક આ એક ઓર્ડર બ્લોક છે, 15 મિનિટ ટાઈમ ફ્રેમનો આ એક ઓર્ડર બ્લોક છે, બરોબર. અહીંયા પણ માર્કેટ આપણે મળે,
કાંઈ પણ કન્ફર્મેશન મળે તો સેલ સાઇડના એક્ઝિક્યુશન કરી શકીએ. ટાર્ગેટ મેક્સ ટુ મેક્સ અહીંયા સુધીનો રહેવો જોઈએ, કેમ કે ત્યારબાદ આપણે ખબર છે કે એની નીચેથી બાઇંગ ઝોન સ્ટાર્ટ થઈ જાય છે. ભલે સ્ટ્રોંગલી માર્કેટ અહીંયા સુધી આવતું રહે, પણ આપણા ટાર્ગેટ મેક્સ ટુ મેક્સ અહીંયા સુધી હોવા જોઈએ. પછી આપણે ટ્રેડ જ નથી કરવાનું, કેમ કે અહીંયા જશે એટલે માર્કેટ ફરીથી કન્સોલિડેશન પર આવી જશે, રિટેલરને ટ્રેપ કરવાના મૂડમાં આવી જશે. બધી જ વસ્તુ માર્કેટ લેવાની. માની લો કે મેં તમને કીધું છે કે માર્કેટ અહીંયા સુધી જ આવ્યું છે, આ બધી મુવમેન્ટ કાંઈ બની જ નથી, કાંઈ પણ બની નથી. તો એની ઉપર નીકળવાનો વેઇટ કરવાનો કે આ જે ઇક્વિલિબ્રિયમ પ્રાઇસ છે, ઇક્વિલિબ્રિયમ મતલબ વચ્ચેની પ્રાઇસ છે, એની ઉપર નીકળે એ પછીના આપણા ઝોન બધા જ માર્ક કરેલા હોવા જોઈએ. જેમ કે આ એક ઓર્ડર બ્લોક હતો, પણ આ ઓર્ડર બ્લોક વેલિડ ઓર્ડર બ્લોક નથી, કેમ કે અહીંયા એફવીજી નથી, માઇનર પણ ગેપ નથી, એટલે આ એક વેલિડ ઓર્ડર બ્લોક નથી, એટલે આપણે આને માર્ક ના કરીએ, ઓબ્વિયસલી ના કરીએ, બરાબર. ત્યારબાદનો નેક્સ્ટ ઓર્ડર બ્લોક આ છે, આમાં થોડો એવો ગેપ છે, સેલ સાઇડની જે ડ્રોપ છે એ વધારે સારો છે, એટલે આ ઓર્ડર બ્લોકને આપણે વેલ્યુ આપી શકીએ, બરાબર. ત્યારબાદ એની ઉપરનો ઓર્ડર બ્લોક છે એ પણ વેલિડ નથી, કેમ કે ત્યાં કોઈ પણ ગેપ નથી અને સેલિંગમાં એટલી કોઈ ખાસ સ્ટ્રેન્થ પણ નથી, એટલે આપણી પાસે બહુ સ્ટ્રોંગ ઓર્ડર બ્લોક જે મળતો હોય એ આ છે. એની ઉપર લિક્વિડિટી છે, એટલે સારું એક જો ઉપરની સાઈડ ક્યાંય લિક્વિડિટી જ ના હોય ને ટોપનો ભાગ હોય ને તો આપણે એક બહુ મસ્ત ડ્રોપ એક્સપેક્ટ કરીએ. આની ઉપર લિક્વિડિટી છે એટલે માઇનર એવું થોડું આપણે મુવમેન્ટ કેપ્ચર કરી શકશું, ત્યારબાદ માર્કેટ ફરીથી એ લિક્વિડિટી લેવા જતું રહેશે. એટલે એ પ્રમાણે આપણે આપણું ટાર્ગેટ સેટ કરવાનું. રીએન્ટ્રી માટે પરફેક્ટ આપણે અહીંયા કોઈ પણ વ્યવસ્થિત ક્લોઝિંગ મળે ત્યાંથી ટ્રેડ કરી શકીએ, બરોબર. આ ઓર્ડર બ્લોક પર માર્કેટ આવ્યું, ત્યાંથી મુવમેન્ટ જો બહુ સરસ ડ્રોપ આપણે અહીંથી મળ્યું, બરાબર. લિક્વિડિટી સ્વીપ થવાનો વેઇટ કરવાનો. આની ઉપર પણ લિક્વિડિટી હતી, આની ઉપર હતી, એ સ્વીપ કરી લીધી માર્કેટે. આ જો આની ઉપર આખું ઝોન છે એની ઉપર લિક્વિડિટી હતી, આની લિક્વિડિટી પણ લઈ લીધી, આ લિક્વિડિટી હતી, એ બધી ગ્રેપ કરી, આની ઉપર હતી એ પણ ગ્રેપ કરી, અને ત્યાંથી અહીંયાથી એક સેલિંગ આવવાનું રીઝન એ છે કે અહીંયા પર લિક્વિડિટી હતી, એટલે ઓર્ડર બ્લોક સુધી માર્કેટ ત્યાં પહોંચ્યું જ નહીં. ત્યારબાદ અને ઉપરની લિક્વિડિટી હતી અને ઓર્ડર બ્લોક પણ હતો, ત્યાંથી સેલ સાઇડનું એક તો આપણા આ સેલિંગ ઝોનમાં છે માર્કેટ, મોટા ટાઈમ ફ્રેમના સેલિંગ ઝોનમાં, અને નાના ટાઈમ ફ્રેમમાં પણ આપણી પાસે સેલ સાઇડના બે રીઝન છે કે અહીંયા પર લિક્વિડિટી છે, એક ઓર્ડર બ્લોક છે, અને બહુ વેલિડ ઓર્ડર બ્લોક છે, પરફેક્ટ એક ત્યાં ડોજી કેન્ડલ છે, તો ત્યાં માર્કેટને આવવાનો વેઇટ કરીશું, બરાબર. આથી નાનો ટાઈમ ફ્રેમ શિફ્ટ કરીને પણ તમે અહીંયાથી એન્ટ્રી કરી જ શકો છો. 5 મિનિટ ટાઈમ ફ્રેમ પર જોઈ લઈએ, કાંઈ પણ વ્યવસ્થિત કન્ફર્મેશન આપણે મળે ત્યાંથી સેલ સાઇડનું એક્ઝિક્યુશન બને. બહુ દૂર જતો રહ્યો છે આપણું જે છે. ઓકે, નહીં બતાવે ભાઈ, પ્રીમિયમ નથી આપણી પાસે ટેલી પેલું ટ્રેડિંગ વ્યૂનું. બરોબર, તો આપણે ઓર્ડર બ્લોકમાં જે રીતે એક્ઝિક્યુશન કરીએ, ફર્સ્ટ રૂલ કે કાં તો ઓર્ડર બ્લોકનો અડધો ફિલ કરે ત્યાંથી એક અટેમ્પ કરવાનું, અને એક અટેમ્પ ઓર્ડર બ્લોક ફિલ કરી દઈએ ત્યારબાદ કરવાનું, બરોબર. ઓર્ડર બ્લોકના બે ભાગ કરી દેવાના, 50% ફિલ કરે ત્યારે એક એક્ઝિક્યુશન બની શકે. એક્ઝેક્ટલી 50% ટચ કર્યું માર્કેટે, જ્યાં આ 50% ટચ થાય ત્યાંથી તમારી એન્ટ્રી બને.
એસએલ નાના ટાઈમ ફ્રેમમાં જાય અને જ્યાં 50% ક્લોઝ કર્યું હોય એની ઉપરની જે ફર્સ્ટ કેન્ડલ હોય 50% ટચ કરી લીધું હોય એ જે કેન્ડલ હોય જે કેન્ડલ ટચ કર્યું હોય એની ઉપરનો એસએલ નાના ટાઈમ ફ્રેમમાં મતલબ 5 મિનિટમાં જઈને તમે રાખી શકો છો. એક અટેમ્પ કરી લેવાનું સ્ટ્રોંગ ઓર્ડર બ્લોકમાં, કેમ કે અહીંયા પર ઓર્ડર બ્લોક બહુ વ્યવસ્થિત છે ને આપણા સેલિંગ ઝોનમાં છે માર્કેટ, એટલા માટે આપણો વિઝન અહીંથી બાય સાઈડનું ના હોય, સેલ સાઈડનું જ વિઝન હોય. અને ટાર્ગેટ માટે આપણું મેક્સ ટાર્ગેટ તો અહીંયા સુધીની હોય કે મેક્સ અહીંયા સુધી, પણ આપણે પછી ચેક કરવાનું કે લિક્વિડિટી ક્યાં છે બાય સાઈડની. અહીંયા પર લિક્વિડિટી છે, જો આ સ્વિંગ છે, આ સ્વિંગની નીચે લિક્વિડિટી છે, તો આ સ્વિંગ સુધીનું જ આપણું ટાર્ગેટ રહેવાનું. એ લિક્વિડિટી સ્વીપ કરે ના કરે પછી માર્કેટનો સવાલ, પણ આપણે આખું મૂવ કેપ્ચર કરવા ક્યારેય નહીં જવાનું. આ જે પ્રીવિયસ સ્વિંગ છે ત્યાં સુધીનું ટાર્ગેટ રાખવાનું. તો પણ આપણે 850 પિપ્સ એક સિંગલ ટ્રેડમાં કેપ્ચર કરી શકીએ. બહુ સારી મુવમેન્ટ. 7 વાગ્યાની જે કેન્ડલ છે એમાં આપણે એન્ટ્રી બની જવું, ખાલી ટાઈમિંગ જોવું કે કેટલી વારમાં આપણે આપણું ટાર્ગેટ મળી જાય. 7 વાગ્યાની કેન્ડલમાં એન્ટ્રી મળી, 7:15ની કેન્ડલ, 7:30ની કેન્ડલ ને 7:45ની કેન્ડલમાં તો આપણે ટાર્ગેટ ડન થઈ જાય 850 પિપ્સ 45 મિનિટમાં. નેક્સ્ટ આપણી પાસે કાંઈ નહીં કરવાનું ટ્રેડ, આપણું જ્યાં સુધી સેટઅપ ના બને, ઓર્ડર બ્લોક આપણી પાસે વેલિડ નથી એટલે રાખી દેવાનું. નેક્સ્ટ જ્યાં માર્કેટ સ્ટ્રક્ચર જોવાનું મોટા ટાઈમ ફ્રેમ પર, જ્યાં રિસેન્ટ બ્રેક ઓફ સ્ટ્રક્ચર કે ચેન્જ ઓફ કેરેક્ટર થયું હોય એ આખું આમ માર્ક કરી લેવાનું. એને 50%માં હોય ત્યાં સુધી ટ્રેડ નહીં કરવાનું. જ્યાં સુધી આપણા બાઇંગ ઝોનમાં હોય, બાઇંગ ઝોન જોવું હોય તો જો આ આપણું બાય સાઈડનું ઝોન છે બરાબર, તો એમાં એક ઓર્ડર બ્લોક આ છે. હાલ પણ નથી આવી માર્કેટ, જ્યારે આવશે ત્યારે જોવાનું. ડેઈલી ઉઠી અને તમારે એ જ કામ કરવાનું કે માર્કેટનું સ્ટ્રક્ચર જોઈ લેવાનું. અહીંયા પર પોસિબલ હોય તો અહીંયા જોઈ લઈએ આપણે મોટા ટાઈમ ફ્રેમ પર. એક હજી એક્ઝામ્પલ આપું તો તમને બધાને મજા આવે. આ સેમ એ વસ્તુ છે, સેમ કરંટ માર્કેટમાં સેમ એ જ વસ્તુ છે. ડ્રો કરી દો. પુલ બેક, ફરીથી નીચે, ફરીથી પુલ બેક, ફરીથી નીચે. અહીં સુધીનું માર્કેટનું મૂવ થયું છે બરાબર, આગળનું કંઈ નથી થયું એવું આપણે અઝ્યુમ કરી અને આગળ ચાલી. આ લાસ્ટ બ્રેક ઓફ સ્ટ્રક્ચર અહીંયાથી થયું બરાબર, એનું હાઈ અને લો આપણે માર્ક કરી લેશું. હા હાઈ, આ એનું લો. આટલું માર્કિંગ ડન. પછી કરવાના આપણે એના બે ભાગ વ્યૂ જોવા માટે કે આપણું બાયસ બાય સાઈડનું છે કે સેલ સાઈડનું બાયસ છે. એના માટે આપણે એના ઇક્વલ બે પાર્ટ કરવાના સ્કેલ થ્રુ. જ્યાં સુધી માર્કેટ આમ આ લાઈનને ટચ કરીને ક્યાંય પણ ચાલતું હોય ત્યાં સુધી આપણે એમાં ટ્રેડ નહીં કરવાનું. આ ઉપરની સાઈડ હોય મતલબ આપણા સેલિંગ ઝોનમાં માર્કેટ છે, ત્યાંથી આપણે નાના ટાઈમ ફ્રેમ પર જે પણ લિક્વિડિટી, ઓર્ડર બ્લોક, એફવીજી, ફીબના લેવલ જે પણ મળતું હોય સેલ સાઈડના ટ્રેડ કરવાની કોશિશ કરવાની. અહીંયા આમાં જ્યાં સુધી માર્કેટ હોય ત્યાં સુધી આપણું વિઝન સેલ સાઈડનું. બરાબર. અને જ્યારે માર્કેટ આમાં આવે ત્યાંથી આપણું વિઝન ચેન્જ, આપણે ત્યાંથી હવે બાય સાઈડના ટ્રેડ ફાઇન્ડ કરવાની કોશિશ કરીશું બરાબર. ડન. આ આપણો સેલિંગ એરિયા થઈ ગયો આખો મોટા ટાઈમ ફ્રેમનો. આ આખો મોટા ટાઈમ ફ્રેમનો બાય સાઈડનો એક બાઇંગ એરિયા થઈ ગયો. હવે નાના ટાઈમ ફ્રેમમાં આપણે જો ટ્રેન્ડની સાથે ચાલી શકીએ તો વધારે મજા આવે. નાના ટાઈમ ફ્રેમમાં પણ સેમ એ જ વસ્તુ બનતી હોય તો વધારે મજા આવે. ત્યારબાદ 1 કલાકમાંથી 15 મિનિટમાં શિફ્ટ કરી લે અને માર્કિંગ કરી લેવાનું બરોબર. આમાં આટલું જ બન્યું છે, એટલી જ વસ્તુ બની છે, નેક્સ્ટ કાંઈ પણ વસ્તુ નથી બની એવું આપણે અઝ્યુમ કરીએ કે અહીંયા સુધી માર્કેટ આવ્યું છે. હવે આમ અહીંયા છે ત્યાં સુધી આપણે સેલ સાઈડના ટ્રેડ ફાઇન્ડ કરવાની કોશિશ કરવાની. તો સેમ અહીંયા પર એક ઓર્ડર બ્લોક છે એ માર્ક કરી લેવાનું, પણ વેલિડ નથી કેમ કે એમાં પણ સારું એવું કોઈ એફવીજી કે એવું કંઈ છે નહીં. આ ઓર્ડર બ્લોક છે એ વેલિડ છે. ડબલ રેડ ઝોન થઈ જાય
એટલે બહુ મજા આવી જાય કે આપણું મોટા ટાઈમ ફ્રેમનું પણ સેલિંગ ઝોન છે, નાના ટાઈમ ફ્રેમનો પણ સેલિંગ ઝોન છે. એ રીતે ડબલ રેડ બોક્સ આવે ત્યાંથી કોઈ પણ સારી કન્ફર્મેશન સાથે આપણે સેલ સાઇડને એક્ઝિક્યુશન કરી શકીએ. બાકી તો માર્કેટને લિક્વિડિટી બનાવવા દેવાની, જ્યાં લિક્વિડિટી ક્રિએટ કરે ડબલ ટેપ હોય, જેમ કે અહીંયા ઉપર માર્કેટ 2 વખત આવ્યું છે, આ 1 વખત ગયું, આ 2 વખત ગયા, આની ઉપર હજી લિક્વિડિટી છે, આપણો સારો એવો ઓર્ડર બ્લોક છે, માર્કેટ ત્યાં આવશે ત્યારે આપણે વેઇટ કરીશું કે ત્યાંથી એક સેલ સાઇડનો અટેમ્પ કરીએ. જો હજી માર્કેટ ત્યાં આવ્યું નથી, આવશે ત્યારે જોશું. વ્યવસ્થિત કન્ફર્મેશન સાથે એન્ટ્રી લેવાનું, ત્યાં સુધી આપણું વિઝન સેલ સાઇડનું બને છે. બરાબર, અહીંયા પર હજી માર્કેટ આવ્યું નથી, ઇક્વલ હાઈ બનાવ્યા અને અહીંયા પર લિક્વિડિટી પણ બહુ બધી છે અને આપણે એક ઓર્ડર બ્લોક પણ છે અને મોટા ટાઈમ ફ્રેમમાં હજી આપણું એ લાસ્ટ સેલિંગ લેવલ પણ છે. એટલે ત્યાંથી આપણે સારી એવી એક મુવમેન્ટ એક્સપેક્ટ કરીશું સેલ સાઇડ માટે. જ્યારે માર્કેટ અહીંયા આવશે ને ત્યારે માની લો કે અડધો ઓર્ડર બ્લોક ફિલ કરશે, ત્યારે આપણે એક રિસ્કી અટેમ્પ કરી જ દેવાનું. અડધો ઓર્ડર બ્લોક ફિલ કરે એટલે ટાર્ગેટ મિનિમમ જે પ્રીવિયસ આ રેઝિસ્ટન્સ હોય એ પછી સપોર્ટનું કામ કરવા માંડે. આ જે રેઝિસ્ટન્સ છે આ પછી સપોર્ટનું કામ કરશે, ત્યારે માર્કેટ ત્યાંથી નીકળી જશે ત્યારે. એટલે માની લો કે અડધો ઓર્ડર બ્લોક ફિલ કરો, આપણે અહીંયાથી એક એક્ઝિક્યુશન કર્યું સેલ સાઇડનું, તો ફર્સ્ટ ટાર્ગેટ આપણું એ જ હશે, આ સપોર્ટ. એ સપોર્ટ આપણું ફર્સ્ટ 350, ઓલમોસ્ટ 350 પિપ્સનો આ ટ્રેડ બનશે જ્યારે પણ માર્કેટ ત્યાં આવશે. આ કોઈ અત્યારે હું ટ્રેડ આપતી નથી, જસ્ટ એક્સપ્લેન કરું છું કે અહીંયા કોઈ પણ કન્ફર્મેશન સાથે એક્ઝિક્યુશન કરવાના એમ. બરોબર છે, તો આ રીતે તમે તમારું ડેઈલી બાયસ ફાઇન્ડ કરી શકો છો. બરાબર, જ્યાં માર્કેટ સ્ટ્રક્ચર મોટા ટાઈમ ફ્રેમનું જોવાનું, લાસ્ટ જે બ્રેકઅપ સ્ટ્રક્ચર થયું હોય એ વાળું ડ્રોપ અથવા રેલીનું હાઈ લો માર્ક કરી લેવાના, એના 2 હિસ્સા કરી દેવાના, એટલે તમને 2 ઝોન મળી જશે, સેલિંગ ઝોન, બાઇંગ ઝોન. ઉપરના ઝોનમાં એની ઉપર જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણે માર્કેટમાં આપણું બાયસ, આપણું વિઝન સેલ સાઇડનું છે, એની નીચે હોય એટલે આપણું વિઝન બાય સાઇડનું છે. જ્યાં સુધી માર્કેટ એમાં વચ્ચે ક્યાંય પણ હોય, માની લો કે અહીંયા છે, તો આમાં આપણે કંઈ નથી કરવાનું, કંઈ જ નથી કરવાનું. અગર આપણે નીચે મળે, નીચે ક્યાંય પણ આ એટલા ઓર્ડર બ્લોક છે, બધું માર્ક કરીને જ રાખવાનું કે આ એક ઓર્ડર બ્લોક છે, આમાં આવશે તો આપણે બાય કરશું. અહીંયા પર લિક્વિડિટી છે બાય સાઇડની, જો અહીંયા પર બાય સાઇડની લિક્વિડિટી છે, તો આ લિક્વિડિટી ગ્રેપ કરે એટલે એક બાય સાઇડનું અટેમ્પ કરી લેશું આપણે. આ લિક્વિડિટી છે જે માર્કેટે ગ્રેપ કરી, સારું એવું કન્સોલિડેશન કરી અને એક બાય સાઇડની મુવમેન્ટ આપી. એમાં પણ સેમ આપણા ટાર્ગેટ જે છે ઇક્વિલિબ્રિયમ સુધી ના જોવા જોઈએ. ટાર્ગેટ આપણે ત્યાં સુધીનું જ રાખવાનું, વધારે માર્કેટને ચેસ કરવાનું જ નહીં કે આપણે છેક સુધી હોલ્ડ કરીએ, એવું કાંઈ પણ નહીં કરવાનું. જો આ લિક્વિડિટી હતી એ ગ્રેપ કરી લાસ્ટ પછીની લિક્વિડિટી અહીંયા પર છે, બરોબર. માની લો કે આપણે અહીં ક્યાંયથી એન્ટ્રી લઈ લીધી હોય, આ લિક્વિડિટી સ્વીપ કરે ને ત્યારબાદ એક આ બુલિશ કેન્ડલ આ બનાવી નાખી, એની નીચેનો ક્યાંક પણ એસએલ રાખી દીધો અને લીધું હોય ટ્રેડ, તો આપણો એનો ટાર્ગેટ આ જે વચ્ચેનો ભાગ છે, મેં તમને કીધું ઇક્વિલિબ્રિયમ કહેવાય ને, ત્યાં સુધીનું મેક્સ ટાર્ગેટ હોવું જોઈએ, એ આપણે મળી જાય. બરાબર, લિક્વિડિટી વ્યવસ્થિત રીતે ફાઇન્ડ કરવાની, અથવા તો કોઈ ઓર્ડર બ્લોક વેલિડ મળે તો એફવીજી વેલિડ મળે ત્યાંથી એક્ઝિક્યુશન કરવાનું. પણ બાયસ તમારું ક્લિયર હોવું જોઈએ, જ્યાં સુધી આ નીચેના ઝોનમાં છે ત્યાં સુધી આપણે બાય સાઇડના ટ્રેડ ફાઇન્ડ કરીશું, સેલ સાઇડ માટે નહીં જઈશું. આપણે ગમે એવી કન્ફર્મેશન મળતો હોય, માની લો કે અહીંયા આ કેન્ડલ બની, પણ આ ઇક્વિલિબ્રિયમ પર માર્કેટ છે, આપણે અહીંથી કાંઈ પણ અટેમ્પ નહીં કરવાનું. આપણે એમ થાય કે આ એક સેલ સાઇડની સારી કેન્ડલ છે, કન્ફર્મેશન છે, બધું ડન છે, અહીંથી મારે સેલ કરવું છે, નહીં કરવાનું. આપણે આપણા રૂલ પર રહીએ, આપણું બાયસ જે કહે છે એ પ્રમાણે ટ્રેડ કરે, ભલે દિવસનો 1 થી 2 ટ્રેડ મળે પણ બહુ વ્યવસ્થિત રીતે મળશે, બહુ મેનેજમેન્ટ સાથે તમે ટ્રેડ કરી શકશો. માર્કેટનો વ્યૂ પહેલા આપણે ખબર હોવી જરૂરી છે અને આઈ હોપ કે આ એક વિડીયોથી તમને ક્લિયર થઈ ગયું હશે કે વ્યૂ આપણે કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ. બરાબર, બાકી એક લિક્વિડિટી માટે બેસ્ટ વસ્તુ છે કે ડે ટાઈમ ફ્રેમ ઓપન કરવાનો અને આજના દિવસની કેન્ડલ છે તો આગલા દિવસની કેન્ડલનું હાઈ અને લો માર્ક કરી લેવાનું. ત્યારબાદ આપણા ઝોન પ્રમાણે માની લો કે આ લો છે એ સ્વીપ કરે તો
બહુ મસ્ત રીતે એક સારું આપણે બાઇંગ ફાઇન્ડ કરી શકીએ અહીંથી. આ લિક્વિડિટી ડે ટાઈમ ફ્રેમની કહેવાય કે આગલા દિવસની અહીંયા પર લિક્વિડિટી છે અને આપણા બાઇંગ ઝોનમાં છે માર્કેટ. એક જ કન્ફર્મેશન સાથે આપણે ત્યાંથી બાય સાઈડનું એક્ઝિક્યુશન કરી દેવાનું. અને આ જે છે એ સેલ સાઈડની લિક્વિડિટી છે અહીંયા પર. આ દિવસનું જે આ પ્રીવિયસ ડેની કેન્ડલ છે એની ઉપરની લિક્વિડિટી સ્વીપ કરે છે આપણો ઓર્ડર બ્લોક છે. તો બંને આપણા વિઝન પરફેક્ટ જ છે. અહીંથી સેલ સાઈડનું એક્ઝિક્યુશન બને, અહીંથી બાય સાઈડનું એક્ઝિક્યુશન બનતું હતું. જે મેં તમને માર્કેટ જોઈને પછી કીધું. હવે આગળના દિવસમાં મંડેથી માર્કેટ ઓપન થાય ત્યારે જોશું આપણે.